નવા બન્યા બાદ અનેક રસ્તાઓ ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ ગયા છે, ત્યારે ખરાબ રસ્તાને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સાથે જ સ્થાનિકો દ્વારા બીમાર પૂતળું સ્ટ્રેચર પર લઈને મનપા કચેરી પહોંચ્યા હતા, જે પૂતળા પર મનપાના હદ વિસ્તારમાં આવતા વિવિધ રસ્તાઓ પરના ખાડાના ફોટો લગાવીને મનપાના ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે હવે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બાદ આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જરૂરી કાર્યવાહી નહીં કરાય તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની તૈયારી દર્શાવી છે। છેલ્લા ઘણા સમયથી આણંદ મહાનગરપાલિકાના રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। જ્યારે સાહેબ આવવાના હોય ત્યારે જ વ્યવસ્થિત એ ખાડા થાય છે, પણ આજે મારા આણંદના ખાડાઓ બીમાર પડી ગયા છે, એટલે આપણે પ્રતિમા રૂપે ખાડાઓને આપણે બીમાર પડી ગયેલા છે, એટલે મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપણે એને સાથે એડમિટ કરીશું, કહીશું કે તમે આ ખાડાઓ સરખા કરો। સાથે જે આઇકોનિક રોડ બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા, જે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો હતો, એ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે। આણંદ નગરપાલિકા આવવા માટેનો મારો મુખ્ય હેતુ અને મારી ફક્ત ને ફક્ત રજૂઆત એ જ છે કે ઘણા 7 વર્ષ સુધી બંધ રહ્યું। 7 વર્ષ સુધી બંધ રહ્યા પછી અમે આટલા ધક્કા ફેરા ખાધા પછી છતાં જ્યારે તુલસી ગરનાળાથી સીધો રોડ જે ગામડી આણંદ પાદરિયા દરેક વિસ્તારમાં જાય છે, એ રોડની હાલત અત્યારે એટલી ખતરનાક છે કે પબ્લિક જો પડી જાય તો એને 50-70 હજારનો, કારણ કે પડી જવાથી આપણને કોઈ પણ એવું નથી કે ઈજા નથી થતી, હાડકું ભાગે એટલે 50-60 હજાર આપણે સીધા દવાખાનામાં નાખવાના। હા, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર જે આણંદ મહાનગરપાલિકાના વિવિધ રસ્તાઓ છે એમાં ખાસ કરીને જે ગ્રીડ ચોકડીથી જે ભાલેજ રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ બાબતે વિરોધ પ્રદર્શન આપવામાં આવેલું છે। તેમજ જે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અત્યારે સરકારની મોટી મોટી સ્કીમો, 2 નલ સે જલ યોજના અને ડ્રેનેજ, ઘરે ઘરે મહીસાગરનું પાણી પહોંચે તે માટેની યોજના ચાલી રહી છે।